ઉમેશ મકવાણા બાબતે મારે સીઆર પાટીલને એક ચેલેન્જ આપવાની છે. ગુજરાતમાં ધારાસભ્યો તોડવા ફોડવાની દુકાન સીઆર પાટીલ ચલાવે છે. કોઈ પણ ધારાસભ્ય પોતાની પાર્ટીની અંદરથી તૂટે ફૂટે, નારાજ થાય, દુખી થાય એવા ધંધા સીઆર પાટીલ વર્ષોથી કરતા આવ્યા છે. એ બાબતે એનો ક્રાઇમ રેકોર્ડ ક્લિયર છે કે આ ધંધા એ જ માણસ કરે છે. મારે સીઆર પાટીલને એટલું જ કહેવું છે કે તમારા હિંમત હોય તો ઉમેશ મકવાણા પાસે રાજીનામું અપાવડાવો અને આવે બોટાદમાં ચૂંટણી, પછી જોઈ લઈશું જનતાનો ચુકાદો. ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને સીઆર પાટીલ પોતાનો ગુસ્સો ઉતારે છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આમ જનતાએ કિરીટ પટેલ અને સીઆર પાટીલને જે ભૂંડી રીતે હરાવ્યા છે, શરમજનક રીતે હરાવ્યા છે, એ વાતનો ગુસ્સો રાખીને, એ વાતની ખીજ રાખીને સીઆર પાટીલ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને જે હલકી પ્રકારની કૃત્ય કરી રહ્યા છે. મારી ચેલેન્જ છે કે ઉમેશ મકવાણા પાસે એકવાર સીઆર પાટીલ રાજીનામું અપાઈ દે, જોઈ લઈએ સીઆર પાટીલમાં કેટલો દમ છે.